છીએ આ જનરેશન તો ટિપિકલી કે જો હું ખોટો હોઉં ને તો મને જાહેરમાં બે લાફા મારી દેજે, હું એક શબ્દ નહીં બોલું, પણ જો હું સાચો હોઈશ ને તો હું બે ના ખડાડી દે, થોડીક જ જગ્યા બાકી હોય, આટલું સહન નહીં કરું. એવી મેન્ટાલિટીથી આપણે ઉછેર્યા છીએ. હા કે ના? હું ખોટો હોઉં તો મને જાહેરમાં બે લાફા મારી દેજે, સજ્જન હા એકદમ પાછો, પણ હું સાચો હોઈશ ને હું જરાય સહન નહીં કર્યું. એ મેન્ટાલિટી ખોટી છે. સાચા હોય ને તો પણ મોટાની મર્યાદા રાખવા માટે સહન કરી લેવું પડે. એ સમયે તો કંઈ બોલાય જ નહીં. સાચા હોય ને તો પણ સમાજની એક વ્યવસ્થા જાળવી રાખવા માટે, પરિવારમાં સંપ જાળવી રાખવા માટે મોટા હોય એ બોલતા હોય ત્યારે નાનાએ ચૂપ જ રહેવાનું હોય. હા કે ના? મોટા છે કદાચ એને ખોટી ઇન્ફોર્મેશન હોય, ગુસ્સામાં આવી ગયા છે અને કોઈ ખોટી બાબત માટે તમને ખીજાય છે તો પણ તમારે સામે ના જ બોલાય. એ સંસ્કાર છે આપણા. અને 2 દિવસ પછી બધો મામલો થાળે પડી ગયો હોય ત્યારે શાંતિથી કહે કે પપ્પા અથવા દાદા દાદી જે હોય, કાકા તમે પરમ દિવસે જે વાત કરતા હતા એ વાતમાં એકચ્યુઅલ વાત આમ હતી અને આ માહિતી આમ હતી, મારો રોલ આ હતો, પણ તમને કદાચ આ ઇન્ફોર્મેશન મળી હશે એ ખોટી છે. એવું બહુ શાંતિથી, પ્રેમથી, નમ્રતાથી, વિવેકથી 2 દિવસ પછી વાત થાય તો પરિવાર ચાલે. આ તો પરિવારમાં એક જણા બોલે એટલે પછી બધા બાયો ચડાવે, તું તો હુંય બોલું લે, પછી ઝઘડા, અને બાજુવાળાને ફર્સ્ટ ક્લાસ ઓડિયો ફિલ્મ પડોશીને. એટલે ટોલરન્સ તો રાખવું પડે. તમારાથી વય મર્યાદામાં મોટા હોય પરિવારજન, એ તમને ટોકે વઢે ત્યારે તમારે એક પણ શબ્દ નહીં બોલવાનો. આખું પ્રવચન તમને પરિવાર સંબંધી યાદ રહે કે ના રહે, આ એક વાક્ય ઘરે લઈને જજો. મોટા હોય, વડીલ હોય, એકવાર બોલે, એકવાર કહી જાય, કદાચ અપમાન પણ કરી જાય ને તોય કંઈ જ નહીં બોલવાનું. ભલે પપ્પા, ઓકે, ભલે કાકા, વાંધો નહીં, હું જોઈ લઈશ, એટલું જ બોલાય. અને 2 દિવસ પછી શાંતિથી સ્પષ્ટતા કરો ને, જ્યારે એ કુલ થઈ ગયા હોય, તમે કુલ થઈ ગયા હોય, મેટર કુલ થઈ ગઈ હોય, તો વડીલોને પણ એમ થાય કે ના છોકરો સંસ્કારી છે, સમજી શકે છે, અને તમારા પ્રત્યે માન થાય. તમે વિચાર તો કરો, તો તમારી સામે વડીલ હોય, તમારા પિતાજી હોય, કાકા હોય, ફુવા હોય, માસા હોય, કાકા મામા માસી ફોઈ હોય, તમારાથી વડીલ હોય, અને એક બોલી ગયા તમે હાથ લાંબો કરીને ઝઘડો, એ તો કંઈ આપણા સંસ્કાર છે? એ તો કંઈ આપણી ખાનદાની છે? આ હું વાત સાચી કરું છું, ખોટી કરું છું? ત્યાં તો બધા સ્તબ્ધ થઈ ગયા છો ને, એટલે મને એમ કે શું થઈ ગયું? વાત સાચી કે ખોટી? એ વડીલોની મર્યાદા રાખવી જોઈએ, વડીલોનો આદર રાખવો પડે, તો જ પરિવાર ટકે ને. અને હું કેમ કહું છું કે સહન કરીને બેસવું? 2 દિવસ પછી શાંતિથી ચર્ચા કરો ને. લેટ ધ ટાઈમ પાસ. યુ હેવ ટુ ગીવ ટાઈમ ટુ ધ ઇશ્યુ. એને ટોલરન્સ કહેવાય, એને સહન કરાય. તમારી દીકરી પણ સાસરે જાય ત્યારે તમારે આ સલાહ આપવી જોઈએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વિદ્યાનગરમાં હતા, ત્યાં આણંદની બાજુમાં, ગુજરાત રાજ્યમાં. ત્યાં એક હરિભક્ત હતા પ્રભુદાસભાઈ, એમને 3 દીકરીઓ હતી. એમના 2 દીકરીના લગ્ન નક્કી થયા એટલે કંકોત્રી લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે પ્રસાદી કરાવવા, આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. એમને પ્રમુખ સ્વામી મહારાજને આવીને કીધું, સ્વામી મારી 2 દીકરીઓ બંનેનું લગ્ન નક્કી થયું અને એક જ માંડવે 2 જાન થશે અને એક જ દિવસમાં લગ્ન પૂરું થશે, આપ આશીર્વાદ આપો. પ્રમુખ સ્વામી મહારાજે ભગવાનના પુષ્પ એમની પર મૂક્યા, ચાંદલા કર્યા કંકોત્રી ઉપર, પ્રભુદાસભાઈને આશીર્વાદ આપ્યા કે બંને ખૂબ સુખી થાય. પછી પ્રમુખ સ્વામી મહારાજે પ્રભુદાસભાઈનો હાથ પકડીને 2-3 બહુ સરસ વાતો કરેલી હો, એમના અનુભવ પરથી. કારણ કે 3.5 લાખ ઘરે ગયા છે ને પધરામણીમાં, એટલે ખબર છે શું થાય. એટલે he knows the issues in and out. He knows the solutions of these issues in and out. પ્રમુખ સ્વામી મહારાજે પહેલું કહ્યું પ્રભુદાસભાઈને કે તમારી દીકરીને સાસરે મોકલો એટલે તમારે એને સલાહ આપવાની કે બેટા હવે તારું એ ઘર છે, તું ત્યાં શાંતિથી રહે, એમાં તારી શોભા છે, અમારી શોભા છે અને ઘરની પણ શોભા છે. તારે કંઈક કામ પ્રસંગ હોય તો મહિને 2 મહિને એકાદ વખત ફોન કરજે, બાકી તું શાંતિથી ત્યાં રહે, એમાં અમે રાજી છીએ, તું પણ રાજી રહેજે. રોજ ફોન કરવાની જરૂર નથી. આપણે રિવર્સ સલાહ આપીએ છીએ કે રોજ સાંજે તારે 6-7 વાગે ફોન કરી જ દેવાનો.
એ ખોટી સલાહ છે. કારણ કે રોજ સાંજે 7 વાગે ફોન કરે એટલે બધા સાસરીઓને બધાને શંકા જાય કે રોજ સાંજે 7 વાગે ઘરની બધી વાતો ત્યાં કરતા હશે. હવે કંઈ એવી વાતેય ના હોય, પણ માણસનો શંકાશીલ સ્વભાવ છે, એટલે કે રોજ શું વાતો કરતા હશે. અને અમે તમે રોજ કોકની સાથે અડધો કલાક વાત કરો તો વાતમાં તો પછી કંઈ માલ હોય નહીં. કારણ કે રોજ તો મેટર કેટલું હોય, રોજ સાંજે વાત કરે એટલે વાત કેટલું હોય કે થેપલા બનાવે પરોઠા, ભાઈ પરોઠા ને હરખું છે, ખાઈ લે ને ભાઈ, માથા ગુટશું. તો કે રોજ સાંજે ફોન કરી દેજે, એ ખોટું છે. બીજું એને કહેવાનું કે બેટા હવે તારા સાસુ સસરા તારા મા બાપ છે, એવા ભાવથી જ તારે ત્યાં રહેવું. કદાચ શરૂઆતના 2 વર્ષમાં, કારણ કે 2 વર્ષ શરૂઆતમાં નવું છે, પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે 2 વર્ષ સુધી કંઈ બોલવું જ નહીં, મૌન રાખો. કારણ કે ત્યાં આખું નવું ઘર છે, નવા માણસો છે, નવી વ્યવસ્થા છે, નવું કલ્ચર છે. ત્યાં પરિવારજન બધા સાસુ સસરા દેર જેઠ જેઠ બધા હોય, લોકોના બેસવા ઉઠવાના સમય, બોલવા ચાલવાની રીત, ખાવા પીવાના સમય, ખાવા પીવાના ટેસ્ટ, ચા પાણી નાસ્તાના સમય, બધું આગળ જેવું થોડે હોય, તો જુદું તો હોય ને. તો ત્યાં એડજસ્ટમેન્ટ માટે ટાઈમ તો આપવો પડે કે નહીં? કોઈ પણ નવી સિસ્ટમમાં તમારે સિસ્ટમનો એક ભાગ બનવું હોય તો ટાઈમ તો જોઈએ કે નહીં? હા કે ના? તો તમારા દીકરીને કહ્યું કે બેટા 2 વર્ષ તો તું એડજસ્ટ થવામાં કાઢજે. એડજસ્ટમેન્ટ જ્યારે વ્યક્તિ કરતા હોય ત્યારે એને મૌન રહીને શાંતિથી આખી સિસ્ટમને સમજી લેવી પડે. એને ખબર છે કે બપોરે 3 વાગે ચાનો ટાઈમ છે, તો એને પોતાનો બપોરનો સુવાનો ટાઈમ એડજસ્ટ કરવાનો હોય કે ના, મને તો ટેવ હતી, હું તો 4 વાગે જ ઉઠું, તો પણ હવે તારા સાસુ સસરા 3 વાગે ચા જોઈએ છે, યુ હેવ ટુ ગેટ અપ. તો થોડું એડજસ્ટમેન્ટ છે આ બધું. એટલે એ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમારા દીકરીને કહેજો, શીખવાડજો. આ તો ત્યાં સાસરે જઈને 5મા દિવસે સજેશન કરે કે મમ્મી આ કબાટ છે ને, એ જો થોડો આમ હોય ને તો બહુ સારું. હવે તું કબાટ એડજસ્ટ ના કરીશ, ફેરવીશ નહીં, તું ફરી જઈશ. હવે ઘરમાં બધાને કબાટ આ ડિરેક્શનમાં 10 વર્ષથી અનુકૂળ આવી ગયો છે. હવે તું સેટ થઈ જા કબાટને. હવે કબાટ ફેરવવો હોય ને તો 5 વર્ષ જોઈએ, ખબર છે? ઘરમાં કબાટ ફેરવવો હોય કેટલા વર્ષ જોઈએ? 5 વર્ષ જોઈએ. એમ છોકરો પણ બાપ સાથે ધંધામાં જોડાય, ભલે બાપ 10મું ધોરણ પાસ હોય અને છોકરો લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ LSE માંથી MBA કરીને આવ્યો હોય, તોય ટેબલ ઉપર ફાઇલ ફેરવતા 2 વર્ષ થાય. અનુભવ તો લેવો પડે કે નહીં? આ તો પહેલા દિવસે કે ડેડી એકચ્યુઅલી આઈ ફીલ, અમને છે ને LSE માં એક પ્રોજેક્ટમાં શીખવાડેલું કે આજે ચેન્જ થાય છે ને એમાં આ માણસની જરૂર નથી. તું પહેલા 2 વર્ષ અહીંયા કાઢ, પહેલા દિવસે સજેશન ના થાય. હમણાં એક સારા ફેમિલીમાં, બહુ જ સારો ફેમિલી બિઝનેસ, એમાં જ પ્રશ્ન થયો છે અત્યારે. તો હમણાં છેલ્લા 3 દિવસથી હું તો એ ફેમિલીને સારી રીતે ઓળખું છું, પણ હમણાં 3 દિવસથી છોકરાએ ઓફિસમાં જવાનું બંધ કરી દીધું. હી ઇઝ નોટ અટેન્ડિંગ હિઝ ફેમિલી ઓફિસ, ફેમિલી બિઝનેસ. હવે હજી એને ફેમિલી બિઝનેસ અટેન્ડ થયા મહિનોય નથી થયો, પણ એને 10 સજેશન લખીને આપી દીધા પપ્પાને. મેં કીધું કે તું પેલા 10 સજેશન ના, તું 2 વર્ષ, 2 years. મેં કહું આ તો ઠીક છે, તારે તૈયાર ફેમિલી બિઝનેસ મળી ગયો, બહાર તારે જોબ કરવાની હોત તો 2 years શું 5 વર્ષ સુધી ઊંચો ના આવત, સજેશન કરી શકે એવી પોઝિશનમાં ના આવત, ખબર છે? તો એટલે એ થોડું નમ્રતાથી, વિવેકથી, ખાનદાનીથી ત્યાં રહેવું પડે, એડજસ્ટમેન્ટ થોડું કરવું પડે. એટલે આ સલાહ આપવાની કે આવી રીતે ત્યાં સમજીને વિચારીને બધા સાથે હળીમળીને રહેવાનું. અને તમારે મા બાપ તરીકે પછી એને ફોન કરવાની જરૂર નહીં, બેટા શું કર્યું, શું ખાધું? આ બધું ખાધું જ છે, કોઈ ભૂખ્યું નથી મળતું. તકલીફ હશે મહિને 2 મહિને કંઈક કરશે. અને ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કહી કે તમારે દીકરીને કહેજો કે થોડુંક સહન તો કરવું જ પડશે. નવી સિસ્ટમ ને નવા માણસો છે ને, એટલે ટોલરન્સ તો લાવવો જ પડશે. સ્વામી કે દીકરો હોય એ ક્યાંક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરવા જાય તો ત્યાં થોડુંક એને સહન કરવું પડે એના બોસનું, અને દીકરી હોય તો સાસરે જાય તો થોડુંક સાસુ સસરાનું સહન કરવું પડે. એવું 2-5% ટોલરન્સ લેવલ તો રાખવું પડે કે નહીં? હું સાચો હોઉં ને તો હું જરાય સહન નહીં કરું, બસ આ કોન્સેપ્ટ ખોટો છે, મગજમાંથી કાઢી નાખવાનો. અગેન આઈ રિપીટ, વડીલોની મર્યાદા રાખવા માટે થોડુંક સહન કરવું જ પડે. સમાજની વ્યવસ્થા જાળવી રાખવા માટે થોડુંક સહન કરવું જ પડે. અને પરિવારમાં સુખ શાંતિ અને સ્થિરતા રહે એની માટે થોડુંક સહન કરવું જ પડે.
તો એ ગુણ કેળવવો પડે, ટોલરન્સ. આ સોની સાહેબે 30,000 ફેમિલી ડિસ્પ્યુટ્સમાં જજ તરીકે એ ડિસ્પ્યુટ સાંભળીને ચુકાદામાં આ વાત કરી છે કે ટોલરન્સ અને એક્સેપ્ટન્સ. તો આ બે બહુ જ મોટા સદગુણ છે, એ ફેમિલી વેલ્યુઝ માટે ખૂબ જરૂરી છે. ત્રીજી એક વાત છે કે ફેમિલી માટે બધાએ પ્રોપર સમય આપવો. ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વોરેન બફેટ દુનિયાના આટલા ધનાઢ્ય વ્યક્તિ છે, પણ પોતાના જીવન ચરિત્રમાં લખે છે $100 બિલિયન નું ઇન્વેસ્ટમેન્ટ છે, $100 અબજ. સવારે 9 થી સાંજે 6 હું બિઝનેસમેન છું, સાંજે 6 થી રાત્રે 9 હું ફેમિલી મેન છું, અને રાત્રે 9 થી 10:30 હું એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી એટલે કે આધ્યાત્મિક એન્ટિટી અસ્તિત્વ છું. એમ આપણે પણ પરિવાર માટે પૂરો સમય કાઢવાનો, ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં. તમે મહિનામાં 2-4 દિવસ રાત્રે 9:30 પછી ઘરે આવો, ચલો કંઈક કામ હતું, કામ લોડ હતો, બીજા 2-4 દિવસ સાંજે કદાચ 8:30 પછી આવો તો પણ સમજી શકાય ટ્રાફિક હતો. બાકી મહિનામાં 20 દિવસ તમારે 8-8:15 સુધીમાં ઘરે આવી જ જવું જોઈએ. ઇફ યુ કેનોટ કમ, લેટ મી ટેલ યુ, યુ આર અ વેરી વેરી પુઅર મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક. સમય અને કામના તમે બહુ પુઅર મેનેજર છો, અને તમારા પ્રોફેશનનો આખો દરિયો તમે નથી પી શકવાના. કેન યુ ડ્રિંક ધ હોલ સી ઓફ યોર પ્રોફેશન? નોબડી કેન. તો પછી સાંજે 6 વાગે, 7 વાગે, 7:30 થાય, 8 વાગે એટલે પ્રેમથી ઓફિસમાંથી ઊભા થઈ જવાનું. આખા મુંબઈની બધી જવાબદારી ક્યાં આપણે રાખી નથી. આખા મુંબઈની બધી જવાબદારી કંઈ, યુ ડોન્ટ ઓ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ હોલ સિટી ઓફ મુંબઈ ઇન યોર બિઝનેસ. બીજા બધા બિઝનેસની વાત નથી. કોઈ અહીંયા ડોક્ટર બેઠા છે? હજુ આ ડોક્ટર બેઠા છે. શેના ડોક્ટર છો તમે? ગાયનેકોલોજીસ્ટ છો. હવે તમારે આખા મુંબઈના બધા ગાયનેકના કેસ તમારી પાસે આવી જાય તો ગાંડા થઈ જાવ ને, ના હેન્ડલ થાય. એટલે એક ટાઈમ બાર, એક ફિઝિકલ બાર, એક સેટિસ્ફેક્શન બાર કે ભાઈ આપણે આટલું કામ, આટલી કમાણી, આટલો સમય. You are not the work that you do. You are not the office that you sit in. You are not the bank account that you hold. આપણી લાઈફ કંઈક જુદી છે. સારામાં સારું કામ કરવું, 8 કલાક ખૂબ પુરુષાર્થ કરવો. અત્યારે તમારી સામે બોલું છું, આ મારા 6ઠ્ઠા દિવસની 6ઠ્ઠી ટોક 6ઠ્ઠી સિટીમાં છે. એટલે પુરુષાર્થ તો બધા કરવાનો હોય, અમે કરીએ છીએ, પણ એક ટાઈમ બાર, એક ફિઝિકલ બાર, એક સેટિસ્ફેક્શન બાર તો તમારે મૂકવો પડે. એમ આઈ રાઈટ ઓર રોંગ? એ તો આખી જિંદગી એમને પૂરી થઈ જાય. વર્ક વર્ક એન્ડ વર્ક વિલ કિલ યુ. યુ ડોન્ટ નો વેન વિલ યુ બીકમ 80, 90 and time to go. એટલે થોડું બેલેન્સ રાખો. એની માટે એક સરસ સિસ્ટમ હું શીખવાડું છું, 8+8+8 સિસ્ટમ. તમારી પાસે જીવનમાં એટલે કે દરેક દિવસમાં 24 કલાક છે. 24 કલાક તમારે 8+8+8 સિસ્ટમમાં રાખવાનું. પહેલા 8 કલાક તમારા વ્યવસાયમાં તમારો પ્રામાણિક નૈતિક પુરુષાર્થ. બીજા 8 કલાક સારી ઊંઘ અને આરામ. ત્રીજા 8 કલાક બહુ અગત્યના છે. જો તમને જીવતા આવડે તો તમે જીવન જીતી ગયા, અને જીવતા ના આવડે તો જીવન હારી ગયા. એમાં 3F, 3H અને 3S. 3F ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ. 3H હેલ્થ, હાઇજીન, હોબી. 3S સોલ, સર્વિસ એન્ડ સ્માઇલ. આ 9 વિભાગમાં તમારા ત્રીજા 8 કલાક આખા દિવસ દરમિયાન વ્યતીત થવા જોઈએ. તો બેલેન્સ લાઈફ તમે જીવ્યા કહેવાય, એક તરફી દોડ્યા ના કહેવાય. ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ, હેલ્થ, હાઇજીન, હોબી, સોલ, સર્વિસ, સ્માઇલ. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારા ત્રીજા 8 કલાક વીતવા જોઈએ. તો તમે એક બેલેન્સ લાઈફ જીવ્યા કહેવાય. અને તો પરિવાર માટે તમારે શાંતિથી સમય નીકળશે. એટલે આવી રીતે ટાઈમ તો તમારા ફેમિલી મેમ્બર્સને તમારે આપવો પડે. પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી સંસ્થા BAPS, અમે 1200 સંતો બધા સાથે પ્રમુખ સ્વામી મહારાજના સેંકડો પર્સનલ પ્રસંગો બનેલા છે. એમની પાસે 24 કલાક હતા. he could give time to everybody. બધાને સમય આપી શકતા હતા. આપણે તો રઘવાયા ને મૂંઝાયેલા જેટલા ફરીને ટાઈમ જ નથી. કારણ કે આપણું પ્લાનિંગ બરોબર નથી, વિચાર બરોબર નથી. તમે જેને પૂછો
ટાઈમ જ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ પાસે 24 કલાક, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પાસે 24 કલાક, પ્રમુખ સ્વામી મહારાજ પાસે 24 કલાક ને આપણી પાસે 24 કલાક. એ લોકો 24 કલાકમાં કેવું જીવે છે અને આપણે જો ચિત્રે હાલ જેવા. પેલું તો 2 દિવસથી નાનું કામ પતે નહીં. બોલો, બોગસ જેવું કામ હોય, નાનું કામ હોય તો 2 દિવસ ખેંચાઈ જાય. ટાઈમ જ નથી મળતો. આખો દિવસ કરો શું? આટા ફેરાના આશીર્વાદ. પછી નાના મોટા પ્રશ્ન થાય કે ના થાય. વોટ આઈ મીન ટુ સે ઇઝ કે સમયનું થોડુંક પ્રોપર આયોજન કરવાનું અને સમય પરિવાર સાથે ગાળવાનો. પ્રમુખ સ્વામી મહારાજ નાના બાળક સાથે પણ પ્રેમથી સમય કાઢી શકતા હતા. એકવાર વ્યક્તિગત મુલાકાતમાં એટલે બધા લોકો પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે વ્યક્તિગત મુલાકાતમાં લાઈનમાં એના પ્રશ્નો હોય કે સાંભળે, પ્રમુખ સ્વામી મહારાજ ઉત્તર આપે. 100 જણાની લાઈન હતી અહીંયા દાદર મંદિરે. એક નાનો બાળક નીલકંઠ અહીંયા ઘાટકો પર નહોતો, અત્યારે હોંગકોંગ છે. ઇઝ એન ઇન્વેસ્ટમેન્ટ બેન્કર, અત્યારે તે હોંગકોંગમાં છે. એ નીલકંઠ દોડીને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવે. નાનો હતો એ વખતે, 5 વર્ષનો. આઈ એમ ટોકિંગ ઓફ ધ 90s. અને કે સ્વામી, તમે ગઈકાલે જમતા હતા ને ત્યારે હું સામે અહીંયા બેઠેલો અને જમ્યા પછી તમે તમારા દાંત બહાર કાઢી નાખ્યા. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજના ડેન્ચર્સ હતા, ચોકઠા. તો કે સ્વામી, મેં તો ઘરે જઈને બહુ ટ્રાય કરી, મારા તો નીકળ્યા જ નહીં. નાનો 5 વર્ષનો બાળક. સ્વામી કે તારે ફરી વખત ટ્રાય નહીં કરવાની. તો કે સ્વામી, તમારા જેવા દાંત મારે પણ કેવી રીતે બહાર ક્યારે નીકળશે? તો સ્વામી કે તું મારા જેવડો થઈશ ને પછી નીકળશે. કારણ કે નાના બાળકને બીજું તો શું સમજાવવાનું. એ કે સ્વામી, વન રિક્વેસ્ટ. સ્વામી કે શું? કે આ તમારા દાંત છે એકવાર બહાર કાઢીને મને બતાવો ને. વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે, 1 સેકન્ડના પણ ડિલે વગર પ્રમુખ સ્વામી મહારાજે આટલી મોટી ક્યુ ઊભી હતી એમને મળવા વાળી, તરત દાંત બહાર કાઢીને બતાવ્યા. અને નાના બાળકને તો આશ્ચર્ય થાય ને કે દાંત બધા એકદમ હાથમાં આવી ગયા. એટલે પ્રમુખ સ્વામી મહારાજને કે આ કરો તો આ. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આમ મોઢું પોળું કર્યું. પેલો બાળક અમની રીતે જોઈ રહ્યું, મોઢા મેં કે દાંત નહીં, બધા હાથમાં આમ જોયા કરે. હા, પછી નાના બાળકને તો આશ્ચર્ય ને કે આમ આટલા બધા દાંત. એટલે પ્રમુખ સ્વામી મહારાજને કે સ્વામી, અડું અડું, આમ દાંતને અડું એમ. સ્વામી કે વાંધો નહીં, અડ એમ. દાંત ઉપર આમ હાથ ફેર્યો. પછી કે હવે પહેરો ને હું જોઉં કેવી રીતે પહેરવાના. એટલે એમને અટેન્ડન્ટ સહિત ડેન્ચર્સને હાથને બધું ધોઈ આપ્યું. પછી પ્રમુખ સ્વામી મહારાજે પહેર્યા. એકદમ આશ્ચર્યમાં ખુશ થઈ ગયો. પછી કે હવે આ કરો તો. એટલે પછી પ્રમુખ સ્વામી મહારાજે આમ મોઢું કર્યું. પછી જો ખુશ થઈ ગયો બાળક. પાછળ જ બોમ્બેના બહુ જ મોટા સોલિસિટર હીરાલાલ સોઢા ઉભા હતા. હીરાલાલ સોઢાને અત્યંત આશ્ચર્ય થયું કે પ્રમુખ સ્વામી મહારાજ એક નાના બાળક માટે આટલો બધો સમય આપી શકે છે. એ પણ અમે બધા આટલા બધા લાઈનમાં ઊભા છીએ એને મળવા માટે એની વચ્ચે, અને નાના બાળકની આવી ઈચ્છા પૂરી કરી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજના ખોળામાં એમને માથું મૂકી દીધું, પંચાંગ પ્રણામ કર્યા કે સ્વામી, યુ આર અ રિયલી ગ્રેટ પર્સનાલિટી. પ્રમુખ સ્વામી મહારાજ આટલા બધા વ્યક્તિઓ માટે આટલો સમય કાઢી શકે તો આપણે તો આપણા 4-5 માટે જ કાઢવાનો છે. ઘણા તો 2-3 જ છે. તો એટલો સમય આપણે ના નીકળે? યસ ઓર નો? યુ હેવ નોટ પ્લાન્ડ યોર ડે વેલ. યુ હેવ નોટ પ્લાન્ડ યોર ફેમિલી ટાઈમ વેલ. તમે તમારો ફેમિલી ટાઈમ અને તમારો દિવસ સારો પ્લાન કર્યો હોય તો ટાઈમ મળે જ, સમય મળે જ, ગોઠવણ થાય જ. વોરેન બફેટે કીધું કે સાંજે 6 વાગે એટલે હું પેન ટેબલ ઉપર મૂકીને ઊભો થઈ ગયો અને મોબાઈલ ફોન શટ ઓફ કરી દઉં. હું એમને કહ્યું તમે મોબાઈલ ફોન શટ ઓફ કરી દો, સાયલેન્ટ મોડ ઉપર રાખો 8, 8:30 પછી. અહીંયા બેઠેલા આપણે કોઈને એવો મોટો વહીવટ નથી કે રાત્રે 11 વાગે 10 કરોડની વાતો ઊભી થાય છે. તો એ રાત્રે 11:30 વાગે સુધી 11:15 વાગ્યા સુધી મોબાઈલ ચાલુ, રાત્રે 12 વાગે સુવા જાય ને તો પાછો એકવાર ડેટા ચાલુ કરીને વોટ્સએપ જોઈ લે. કઈ છે? કઈ છે? કઈ નથી. તું કઈ સેલિબ્રિટી છું? રાતે તારે 11:30 વાગે કંઈક હોય, તારા ઇન્સ્ટાગ્રામ ઉપર કંઈ 2 મિલિયન ફોલોવર્સ છે. પણ 11:30 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી મોબાઈલ ચાલુ રાખો. આ ગેજેટ, ઇટ ઇઝ મેડ ટુ સર્વ અસ. The reverse has happened. We have become the slaves of it. આપણે એના ગુલામ થઈ ગયા છીએ. દર 3જી મિનિટે આપણે ગમે ત્યાં બેઠા હોય, ગમે ત્યાં પ્રસંગ હોય, દર 3જી મિનિટે આપણો હાથ મોબાઈલને જો અડે નહીં ને તો આપણે ડિસ્ચાર્જ થઈ જવા માંડીએ. મોબાઈલ તો જ્યારે ચાર્જને ડિસ્ચાર્જ થાય ત્યારે આપણે ડિસ્ચાર્જ થવા માંડીએ. 3 મિનિટે ખાલી જોઈએ કંઈક છે, કંઈક છે. તું સેલિબ્રિટી નથી. રાતે 11:30 વાગે તમે ફોન એટલે ચાલુ રાખો છો કે કદાચ 11:30 વાગે દિલ્હીથી પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી નરેન્દ્રભાઈનો ફોન આવે
તાત્કાલિક મારી ઉપર અને એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બનાવવાની હોય, મને 2G 3G સ્કેમ, સ્પેક્ટ્રમ, કોલ, રાફેલ ડીલ એના વિશે બહુ માહિતીઓ છે, એટલે કદાચ પ્રધાનમંત્રી એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જેપીસી બનાવે અને મને મેમ્બર તરીકે એ પાર્લામેન્ટરી બોર્ડ ઉપર લે અને રાતે 11:30 વાગે નરેન્દ્રભાઈનો ફોન આવે ને ઉપાડી ના શકું તો દેશની બહુ મોટી અસેવા થઈ જશે, એવું તમને લાગે? તારા જેવા એમની પાસે 130 કરોડ છે,